નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા શાળા મહોત્સવ 2023 અને 24નું સમાપન મહોત્સવ યોજવામાં આવ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમોત્સવ 2023થી 24નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ત્રિદિવસીય રમતોત્સવમાં 5000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। વડોદરા શહેર માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમત ઉત્સવ અને આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગોળા ફેંક, ચક્ર ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, બાહ્ય રમતો સાથે કેરમ જેવી રમતોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોએ ભાગ લીધો છે, જેમાં વિવિધ રમતોમાં વિજેતા થનાર બાળકોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા છે। આગામી દિવસોમાં બાળકોને ગુજરાત સરકાર દ્વારા થતી ભાગ લે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી ત્રિદિવસીય રમતોત્સવનું આજે સમાપન છે। જે વિજેતા બાળકો છે એ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વડોદરા શહેરના નામાંકિત ખેલવીરો પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પધારેલા છે અને બાળકોનો ઉત્સાહ વધારવા માટેનો પ્રયત્ન કર્યો છે। સાથે સાથે એ લોકોએ અમને વચન એક આપેલું છે કે તમારા બાળકોમાં જે ટેલેન્ટ રહી છે, તમે જે રમતમાં ઉત્તીર્ણ થયા છે અને અમારામાં જે કૌશલ્ય છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં અમે વિનામૂલ્યે અમે શિક્ષણ આપીને બાળકોમાં કઈ રીતે પ્રોત્સાહિત કરવા, બાળકો આગળ કઈ રીતે ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકે એના માટેનું એક એમને વચન આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે।